એને કહેજે કોઈ ખાતું નથી. એને કહેજે કે ઓલા ભાવમાં કે એને પાસે ધન દોલત કહેતું હતું કે ધન દોલત કહેતું હતું એટલે કોઈને એને આપ્યું નહીં એટલે આ ભાઈને ભોગવો નહીં. ભલે કે તું કે ત્રીજી વાત છે એક મગજમાં છે કે એને કે પાણીમાં રહે તો હાથ નહીં બહાર રહેતો હાથ નહીં. એને કહેજે ઓલા ભાવમાં કે સંતવાણી કરતો હતો આ ભાવમાં એ ભાવમાં કોઈ સંતવાણી સંભળાય નહીં અને આ ભાવમાં ભોગવે ભલે એને કરમ બોલ્યું કે જા ઊંધું નાખી કે હવનું થાય ભલે કે આ વેતો થયો કે બિલકુલ બિલકુલ એ વેતો થયો એટલે મગજ મત આવ્યો. મગજ મતે પૂછ્યું કે મારી વાત પૂછી આવ્યો કે પૂછી તો આવ્યો ઓલા દરિયામાં સામે દેખાડો દેખો ના તો કે તમે કહો કે બે મારી પીઠ ઉપર બિલકુલ હોય બીજા મગજમાં હોય તો બેઠો દરિયાના ઓલા કાઢી પગાડી કીધું કે તને ઓલા ભવમાં કે સંતવાણી હતું તેને કે કોઈને કાંઈ ભજન ભાઈને સંભળાયું નહીં. એને કીધું કે આ સાંભળવાનું કોણ છે તું સાંભળતો નથી બધું. એને સંભળાવવાનું ચાલુ કર્યું સાંભળજો. ભજન ભક્તવાણી સંભળાવી અને આનંદ કરાયા અને ત્યાંથી બધું ભેગા થયા એકાબીજાની મુલાકાત કરી. અહીંયા આવતા થયા આંબે પાસે પહોંચ્યા. આંબા પાસે પહોંચ્યા એટલે આંબે પૂછ્યું કે મારા સમાચાર લાવ્યો કે તારા સમાચાર તો કરાયો કે ઓલા બહુમાં કે તું તારી પાસે ધન દોલત ઘણું હતું એ કોઈને દીકરો નહીં ને એટલે કે આ ભૂલનો ભૂગો કે કાંઈ વાંધો નહીં કે ધન દોલત એવો ઓલું કોઈને જતે રહી દિલબડો તું લેતો જાય છે તને ઠીક પડી નથી ધન દોલત લીધું અને પછી લેતો થયો મુલાકાત કરી આગળ હોળીઓ ધરતી ત્યાં પડ્યો હોળીઓ કીધું તમારા ગોપર કે ભોળી અથવા કોઈ નથી થતું એટલે કે ભોળી નથી થતું કે ભોળી અથવા કોઈ એવું નથી તમે ભોળી અથવા થાવ અમારે આનંદ થાય કિલ્લો જોડે એની ભોળી અથવા થઈ અંદર ગયા ધીરે પહોંચી આનંદ કર્યો અને આનંદ કરી પછી મને એવું વિચાર થયો કે લાઈ મારા કર્મને જગાડીને આવ્યો લાઈ જાઉં મારા બાપરા બીજા પાસે મારા ભાઈને અકબર તો કરી દઉં. હાથમાં મારા બેઠો હતો ખુરશી ઉપર આમ જઈ ઓલાને કરું છું કામની બિલમાં જોવાની જઈને એક લાકડ મારી ખુરશી ઉડાડી ખુરશી ઉડાડીને તાતો લાકડ જોવાનો એટલો ખરાબ થયો કે આને મારી હિંમત તો મારી પગ ઉડાડી દીધી. એ ઉભો થયો ને ખુરશી ઉપરથી ને તાતો ખુરશીમાં રાવણી થઈ ગઈ. તાતો જોર દીધું ભલા મારા દીપા જોવાથી મારી પગી ન પાડી હોત ને તો આ તો મારા નામને કહી દીધા. ત્યાંથી દીધું પાછો આવ્યો ઘેર ઘેરે આવી
અને બીજા